બગદાણા બબાલની અંદર સૌથી મોટું પ્રૂફ જોવા મળ્યું છે. જાહેર જાહેર વિરુદ્ધ પ્રૂફ મળ્યું છે. વિડીયોની અંદર બતાવી દીધું છે. સૌથી મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે. તમને બધા લોકોને હું આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને એન્ડ સુધી વિડીયો જોતા રહેજો. યુટ્યુબમાં આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં આવ્યા હોય તો ફોલો જરૂર કરી નાખજો. અમારા વિડીયો તમે જોવો તો છો પણ સબસ્ક્રાઇબ ને ફોલો નથી કરતા, એટલે ખાસ કરીને ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બધા લોકો જાણતા થશે કે બગદાણામાં જે વિવાદ ચાલી રહ્યો છે એ કેટલા દિવસો લગી ચાલી રહી છે અને સોશિયલ મીડિયામાં અત્યારે એક ચાલી રહ્યું છે આખા ગુજરાતમાં. નવનીતભાઈને ન્યાય મેળવવા માટે કોળી સમાજના આંદોલન પણ કરી રહ્યા છે અને 2 દિવસ પહેલા 10મા આરોપીને પણ પકડ્યો હતો એસઆઈટી ટીમ દ્વારા અને આજે 11મા આરોપીને પણ પકડવામાં આવ્યો છે એસઆઈટી ટીમ દ્વારા. જી હા મિત્રો, આજે 11મો આરોપી પણ પકડાઈ ગયો છે. હવે મુખ્ય આરોપી કોણ છે એ કાંઈ ખબર નથી ને બધા કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે મુખ્ય આરોપીનો પકડો અને એને પણ સજા આપો. અને નવનીતભાઈ એવું કહી રહ્યા છે કે મુખ્ય આરોપી જયરાજભાઈ આવી છે અને હમણાં એસઆઈટી ટીમ પાઈ ગયા હતા. નવનીતભાઈ લઈને બધું પ્રૂફ લઈને ગયા હતા અને બધું પ્રૂફ એસઆઈટી ટીમને આપ્યું પણ છે નવનીતભાઈએ. શું તમને લાગી રહ્યું છે કે એસઆઈટી ટીમને બધું પ્રૂફ નવનીતભાઈએ આપી દીધું છે અને શું મુખ્ય આરોપીને પકડશે કે નહીં પકડે? મિત્રો કોમેન્ટ બધા તમે જણાવજો. એમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે 3 ભાઈઓ એ કોળી સમાજના જે 3 ભાઈઓ છે એ વિડીયો વાયરલ કરી રહ્યા છે. જયરાજભાઈએ જે માણસો કે લઈને ગયા હતા અને જે નવનીતભાઈને માણસો માર્યા હતા એ જયરાજભાઈના ફાર્મ હાઉસમાં હતા અને વિડીયો પણ દેખાડ્યો છે જયરાજભાઈને. એવું દેખાઈ રહ્યું હતું વિડીયોમાં. તો શું કેવું તમારું આ કમેન્ટમાં જણાવજો. અને આજનો વિડીયો આટલો જ છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.